નમસ્કાર મિત્રો, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાને લઈને મામલો ગરમાયો છે અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા થનારું હતું, જેને પગલે બોટાદના હળદળ ગામે મહાપંચાયતનું આયોજન હોય પોલીસ ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. જોકે 20 લોકોની પોલીસે અટકાયત કરી. રસ્તામાંથી ઈસુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવામાં આવી હતી. આ બનાવથી રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસની ખરીદી યાર્ડમાં કર્યા બાદ જીનિંગ મિલમાં લઈ ગયા પછી વેપારીઓ દ્વારા ભાવ ઓછા કરી નાખવામાં આવતા હોવાનો મામલો ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદાના નિયમને લઈને રાજકારણ પ્રવેશી ગયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનિંગ મિલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે. એટલે કે જે કડદો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈસુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે, જેને લઈને એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જોકે આ પંચાયતનું આયોજન બોટાદના હળદળ ગામે કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી, જેથી પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. જોકે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ આ મામલે ખેડૂતોની સમક્ષ હાજર રહેવાના હોય ત્યારે તેની પણ અટકાયત બગોદરા નજીક થઈ હતી. તો હાલ માટે અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે. અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.